બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન શિબિર તેમજ તાલુકા સ્તરે મન કી બાત કાર્યક્રમનું સ્ટ્રીમિંગ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ વાવ માર્કેટયાર્ડના મીટિંગ હોલ ખાતે યોજાયો હતો। આદર્શ વોલેન્ટરી બ્લડ બેંક થરાદના સહયોગથી યોજાયેલી શિબિરમાં કુલ 100 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, એપીએમસીના ચેરમેન નાગજીભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ, મહામંત્રી ધનજીભાઈ રબારી, મંત્રી ભગવાનભાઈ બ્રાહ્મણ, રણછોડભાઈ બ્રાહ્મણ, કાનજીભાઈ રાજપૂત, એટીવીટીના સભ્ય ભગવાનભાઈ વ્યાસ, રણજીતસિંહજી ચૌહાણ, ઈશ્વરભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે વાવ તાલુકાની અંદર રક્તદાન કેમ્પ યોજાયો। જે મોદી સાહેબનો જન્મદિવસથી લઈ અને જે પખવાડિયાનો કાર્યક્રમ હતો એ અનુસંધાને આજે વાવ તાલુકાની અંદર અમે ભારતીય જનતા પાર્ટી વાવ તાલુકા સંગઠન દ્વારા આજે રક્તદાન કેમ્પ યોજાયો છે। એમાં રક્તદાન કેમ્પની અંદર 100થી વધુ બોટલોની અંદર ટાર્ગેટ છે અમારો। અને જે મોદી સાહેબનું સપનું છે કે ભારત શ્રેષ્ઠ બને અને મોદી સાહેબનું આયુષ્ય વધે, એના માટે રક્તદાન મહાદાન અને રક્તદાન એ મહાપુણ્ય છે। એના માટે આજે કાર્યક્રમ કરી અને સૌ કાર્યકર્તાઓએ હર્ષભેર આ કાર્યક્રમને ઉજવ્યો છે। અને મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ પણ આજે વાવ તાલુકાની અંદર અમે સૌ કાર્યકર્તાઓ સાથે નિહાળી અને મોદી સાહેબનું જે સપનું છે એ સપનાને સાકાર કરવા અને મોદી સાહેબના વિચારો છે એ વિચારો દરેક લઈ અને મોદી સાહેબને હાથ મજબૂત કરી અને મોદી સાહેબને આગળ વધારવા માટે આજે મન કી બાતનો કાર્યક્રમ પણ આજે યોજાયો હતો। એમાં સૌ સાથે મળી અને નિહાળ્યો છે। આજે વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી 2 ઓક્ટોબર સુધી એટલે ગાંધીજીના જન્મજયંતિ સુધી સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર રાખવામાં આવ્યો હતો। અને વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રક્તદાતાઓ હતા એમને હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું। અને આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો કાર્યક્રમ પણ અમે સૌ ધારાસભ્યશ્રી અને સૌ અગ્રણી કાર્યકર્તાઓએ અહીંયા નિહાળ્યો।